ગુડ મોર્નિંગ, નમસ્કાર. ધોરણ 12 જે વિજ્ઞાનમાં તમારું સ્વાગત છે. આપણે રોગ પ્રતિકારકતા વિશે સવિસ્તાર ભણ્યા હતા. એન્ટીબોડીની રચના મેં તમને ભણાવી. અલગ અલગ પ્રકારના એન્ટીબોડી જોવા મળે છે. એન્ટીબોડી છે એ કોણ સર્જે છે? બે પ્રકારના લસિકા કોષ હતા. બી લસિકા કોષ, ટી લસિકા કોષ. બી લસિકા કોષ શું કરે છે, ટી લસિકા કોષ શું કરે છે, એનું કાર્ય શું છે એ ભણ્યા. એન્ટીબોડી શું છે? પ્રોટીનની બનેલી એક શૃંખલા છે જે શરીરમાં વિવિધ પ્રકારના રોગ સામે લડે છે. આ એન્ટીબોડી કેવા હોય, એન્ટીબોડીની રચના કેવી હોય, એ આપણે સવિસ્તાર ભણ્યા. આજે આપણે ભણવાનું છે રસીકરણ. રસીકરણ વિશે સવિસ્તાર ભણીશું. રસીકરણ શું છે? બરાબર. રસીકરણ એટલે શું? રસીકરણની ક્યારે જરૂર પડે? પહેલા હું તમને સિમ્પલ ભાષામાં સમજાવું, પછી આપણે બાયોલોજીની ભાષામાં સમજશું. દાખલા તરીકે તમારા શરીરમાં કોઈ રોગ આવ્યો. એ રોગ છે એ તમારા શરીરમાં વિવિધ પ્રકારની ખામી, ડિસીઝ સર્જે છે. હવે જે રોગકારક છે એ રોગકારકનો અમુક જથ્થો એને બહારે એટલે કે લેબોરેટરીઝમાં શું કરવામાં આવે છે? તો કે એને સંવર્ધન માધ્યમમાં ઉછેરવામાં આવે છે. ઇનડાયરેક્ટલી કહીએ તો એને પાલતું બનાવવામાં આવે છે. હવે જ્યારે કોઈ માણસને આ રોગ લાગુ પડશે ત્યારે આ પાલતું બનાવેલા એના રોગકારકો દર્દીના શરીરમાં દાખલ કરવામાં આવે છે. એટલે આ જે પાલતું રોગકારક છે ને એ ઓલા રોગકારક સામે લડશે. રોગકારક સામે લડશે એટલે શું થશે? તો કે એને મારી નાખશે. કારણ કે ઓલા રોગકારકને કેમ મારવા એ આ પાલતું રોગકારકને આવડતું હોય છે. સમજાણું? સિમ્પલ ભાષામાં સમજાવું છું. કોઈ માણસને સાપ કરડ્યો, બરોબર, તો એ દર્દીમાંથી અમુક એ દર્દીમાં સાપનું ઝેર ફેલાણું હોય, બરાબર છે. પણ સાપના ઝેરને લેબોરેટરીમાં અમુક માધ્યમમાં ઉછેરવામાં આવે. એમાં અમુક પ્રકારના કેમિકલને દવાઓ નાખવામાં આવે. પછી જ્યારે કોઈ સર્પ કોઈ દર્દીને કરડે એટલે આ પાલતું બનાવેલું ઝેર શરીરમાં દાખલ કરવામાં આવે. એ પાલતું બનાવેલું ઝેર છે એ ઝેર સામે જે સાપે આપેલું ઝેર છે એના સામે લડશે અને એને મારી નાખશે. આ ક્રિયાવિધિ ઉપર રસીકરણની પ્રક્રિયા થાય છે. બરાબર છે? કઈ રીતના થાય છે એ આપણે જોઈએ હવે. બરાબર. રસીકરણ કેના સિદ્ધાંત ઉપર કામ કરે? તો કે પ્રતિકારકતા હોય કે રસીકરણ હોય. પ્રતિકારકતા કે રસીકરણ. પ્રતિકારકતા ઈ છે અને રસીકરણ એ ઈ છે. બરાબર. પ્રતિકારકતા કે રસીકરણનો સિદ્ધાંત.
સ્મૃતિ આધારિત, બરાબર, પ્રતિકારક સ્મૃતિ આધારિત ગુણ પર આધાર રાખે છે. કેના ગુણ ઉપર આધાર રાખે છે? સ્મૃતિ આધારિત. સ્મૃતિ આધારિત ગુણધર્મ એટલે શું? દાખલા તરીકે આપણું શરીર કોઈ રોગકારકના સંપર્કમાં આવે એટલે એની પેટર્ન, એનું જીવન ચક્ર, એના શરીરમાં કેવું સ્ટ્રક્ચર છે એ યાદ રાખશે, બરાબર. એન્ટીબોડીની એ ખાસિયત છે, એ યાદ રાખશે. પછી જ્યારે બીજી વાર એના સંપર્કમાં આવશે ત્યારે એ પેટર્ન એને યાદ હોય, એને ખબર હોય કઈ જગ્યાએ ઘા કરવાથી, વાર કરવાથી એને મારી શકાશે. દાખલા તરીકે સિમ્પલ, આપણો કોઈ દુશ્મન હોય, આપણું એની સાથે યુદ્ધ થયું, તલવારબાજીનું યુદ્ધ થયું. હવે તમને ખબર પડી ગઈ, તમે પહેલી વાર યુદ્ધ થયું એટલે તમે હારી ગયા કદાચ, પણ તમને એ ખબર પડી ગઈ કે ભાઈ એનો ડાબો હાથ છે એ નબળો પડી ગયો છે અથવા એ કામ કરતો નથી. તો હવે જ્યારે બીજી વાર યુદ્ધ થાય ત્યારે સ્મૃતિ આધારિત યુદ્ધ કરવાનું. એટલે હવે બીજી વાર યુદ્ધ કરો ત્યારે તમે એને ડાબા હાથ ઉપર મારો એટલે એ માણસ મરી જાય. સમજાણું? એના વીક પોઈન્ટ, એની સ્મૃતિ આપણને યાદ હોવી જોઈએ. એના ગુણધર્મ ઉપર રસીકરણ કે પ્રતિકારકતાનો સિદ્ધાંત છે એ કાર્ય કરે છે. રસીકરણમાં કરવામાં શું આવે છે? તો કે રસીકરણમાં શું કરવામાં આવે છે? તો કે નિષ્ક્રિય રોગકારક અથવા નિષ્ક્રિય રસી તૈયાર કરવામાં આવે છે. નિષ્ક્રિય રસી તૈયાર કરી તેને દાખલ કરવામાં આવે છે, બરાબર છે. નિષ્ક્રિય રસી તૈયાર કરવામાં આવે છે અને પછી એને શરીરમાં દાખલ કરવામાં આવે. એટલે જેવી શરીરમાં દાખલ થાય એવી સક્રિય થાય. સક્રિય થાય એટલે એ રોગકારક જે શરીરમાં ખામી ઉત્પન્ન કરવાના છે, રોગ ઉત્પન્ન કરવાના છે, એની સામે લડશે અને શરીરને રોગથી બચાવવાનો પ્રયત્ન કરશે, બરોબર છે. એનાથી આપણે આગળ હાલીએ. આ એન્ટીજન વિરુદ્ધ શરીરમાં ઉત્પન્ન થતા એન્ટીબોડી, આ એન્ટીજન વિરુદ્ધ શરીરમાં ઉત્પન્ન થતા એન્ટીબોડી, બરાબર, વાસ્તવિક ચેપ દરમિયાન રોગકારકોની અસરને નાબૂદ કરે છે. વાસ્તવિક ચેપ દરમિયાન રોગકારક ની અસરને નાબૂદ કરે છે. આ રીતે જે આપણે તૈયાર કર્યું છે, દાખલા તરીકે ઝેર તૈયાર કર્યું છે, રસી, નિષ્ક્રિય રસી અથવા નિષ્ક્રિય ઝેર તૈયાર કર્યું છે, એ જ્યારે તૈયાર થયેલું આપણી પાસે પડ્યું છે
હવે કોઈ વ્યક્તિને ઝેર કર્યું એટલે આ નિષ્ક્રિય ઝેર અથવા નિષ્ક્રિય રસી એના શરીરમાં દાખલ કરવામાં આવે એટલે એ નિષ્ક્રિય ઝેર છે એ ઝેર સામે લડે છે અને એને મારી નાખે છે. આ રીતના કાર્ય કરે છે. બરોબર છે. હવે જોઈએ એનાથી આગળ આ રસી પણ સ્મૃતિ આધારિત બી અને ટી કોષો સર્જે છે. આવું રસી સ્મૃતિ આધારિત બી અને ટી કોષો સર્જે છે. બરાબર છે. બી કોષો સર્જે છે અને ટી કોષો સર્જે છે અને વિપુલ માત્રામાં એન્ટીબોડીનું સર્જન કરી અને વિપુલ માત્રામાં એન્ટીબોડીનું સર્જન કરી વિપુલ માત્રામાં એન્ટીબોડીનું સર્જન કરી અને હુમલાખોર ને મારી નાખે છે. જે રોગકારક આવ્યા છે એને મારી નાખે. આવું રસી શું કરે છે તો કે સ્મૃતિ આધારિત બી લસિકા કોષો અને ટી લસિકા કોષો સર્જે છે અને વિપુલ માત્રામાં એન્ટીબોડી ઉત્પન્ન કરે છે. આ એન્ટીબોડી રોગકારક એટલે શું ખબર છે ને? રોગ ઉત્પન્ન કરતા સજીવ એને રોગકારકો કહેવાય. આ રોગકારકોને મારી નાખે છે અને શરીરને વિવિધ પ્રકારની ખામીઓથી બચાવે છે. આ રીતના એ કાર્ય કરે છે. એનાથી હજી આગળ હાલીએ આપણે. જ્યારે કોઈ વ્યક્તિ ઘાતક જીવાણુથી સંક્રમિત થાય ત્યારે તેને તાત્કાલિક ધોરણે એન્ટીબોડીની આવશ્યકતા હોય છે. જ્યારે કોઈ વ્યક્તિ ઘાતક જીવલેણની અસર થાય ત્યારે તેના શરીરમાં પુષ્કળ માત્રામાં એન્ટીબોડીની આવશ્યકતા હોય છે. એને પૂરતા પ્રમાણમાં એન્ટીબોડીની જરૂર હોય છે કારણ કે એનું શરીર છે કોઈ વ્યક્તિના દાખલા તરીકે આ વ્યક્તિ છે એના શરીરમાં રોગકારકો આવી ગયા એટલે એના એન્ટીબોડી છે એ રોગકારક સામે લડીને થાકી ગયા હોય, ઘટી ગયા હોય, એની સંખ્યા ઘટી ગઈ હોય છે એટલે એને પુષ્કળ માત્રામાં એન્ટીબોડીની જરૂર પડે છે. તો આ એન્ટીબોડી તમને આપશે કોણ? તો કે જે શરીરમાં રસી દાખલ કરેલી છે ને આ રસી એન્ટીબોડીનું સર્જન કરશે અને પુષ્કળ માત્રામાં એન્ટીબોડી સર્જાશે. એટલે આ જે જરૂરિયાત ઊભી થઈ છે એ જરૂરિયાત હવે કેવી થઈ જશે? પૂરી થઈ જશે. બરાબર છે. એનાથી આગળ આલીએ આપણે. બરાબર છે. ધનુરમાં વ્યક્તિના શરીરમાં તૈયાર કરેલ એન્ટીબોડી ધનુરમાં શરીરમાં તૈયાર કરેલ
એન્ટીબોડી દાખલ કરવામાં આવે છે. શું કરવામાં આવે છે? એન્ટીબોડી દાખલ કરવામાં આવે છે. બરાબર છે. ધનુર એટલે શું ખબર ને? આપણને જે કોઈ પણ જગ્યાએ કાટવાળી વસ્તુ લાગી ગઈ હોય અને જે શરીરમાં રોગ ઉત્પન્ન થાય છે એના માટે શરીરમાં શું દાખલ કરવામાં આવે તો કે તૈયાર કરેલા એન્ટીબોડીને શરીરમાં દાખલ કરવામાં આવે છે. બરાબર છે. આ સિવાય સર્પદંશમાં બહાર તૈયાર કરેલ એન્ટીબોડી દાખલ કરવામાં આવે છે. જે કેમાંથી બનાવેલી હોય તો કે સર્પદંશના એટલે કે સાપના ઝેરમાંથી જ બનાવેલી હોય. આ બનાવવામાં કઈ રીતના આવે છે તો કે પુનઃ સંયોજિત ડીએનએ ટેકનોલોજી દ્વારા. આ બધું બનાવવામાં કઈ રીતના આવે છે તો કે પુનઃ સંયોજિત ડીએનએ ટેકનોલોજી દ્વારા ईस्ट के बैक्टीरिया માં રોગકારકની એન્ટીજેનિક પોલીપેપ્ટાઇડ શૃંખલા સંશ્લેષિત કરવામાં આવે છે. બરાબર છે. બેક્ટેરિયામાં એન્ટીજનની પોલીપેપ્ટાઇડ શૃંખલા સંશ્લેષિત કરવામાં આવે છે. બરાબર છે. આ રીતના શૃંખલા તૈયાર કરવામાં આવે છે અને રસીનું મોટા પાયે ઉત્પાદન શક્ય બન્યું છે. હિપેટાઇટિસ બી ની રસી ઈસ્ટમાંથી બનાવવામાં આવેલી છે. બરાબર છે. દાખલા તરીકે હિપેટાઇટિસ બી ની રસી ઈસ્ટમાંથી બનાવાય છે. બરાબર છે. આ રીતના રસી તૈયાર કરવામાં આવે છે. બરાબર છે. રસીકરણનો એક મુદ્દો મેં અહીંયા સવિસ્તાર સમજાવેલો છે. બરાબર છે. આજનું હોમવર્ક રસીકરણ વિશે સવિસ્તાર સમજાવો.